ફાઇનલી ગાઈસ વકન તો વાસણ ઘસવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બધો કાઢી નાખે હા બધો એક જ ખંડનો કાઢ્યો કે બે ખંડનો ઉપર ઉતારી લીધો. અને સૃષ્ટિ તો સ્કૂલમાંથી આવી ગઈ છે. અને તું શું કર્યું? હા હા પણ સૃષ્ટિ તો કાચની રકાબી ને કાચનો પેલો કપ ધોધો કરે એ તો ઉજળો નહીં થાય ગમે જેમ ધોયો ને તો થાય છે. હા થાય છે. અને ખાવાનું બનાવી બાકી થઈ મગ મેલે હા મને શું આવડે છે પણ શેતાજી વાત તો કેવું ના પડે મગ બનાવી દે. પ્રકાશ ના આવડે પ્રકાશ એ પ્રકાશ મગ બનાવી દઈશ. હા હા બનાવે છે એટલે શમ તું વળી રોજ બનાવતો શું એવું ખોલું હા એક વાત કહું પેલા જીવતા ને એવું કહેતા હું કરિયાણું લ્યા એટલે મને એવું લાગતું કે હાલું કરિયાણું વસ્તુ કે અમે આટલું કરિયાણું ખાઈ જઈએ. પેલા કહેતા પણ મૂકી દેલા નહીં લેવા લઈને બે હતા પણ પેલા તો શેવા સારા નહીં તો પપ્પા એમ નતા કહેતા તેલિયા ચોખા હા મેઠાની થેલી ખોળ મરચું અલગ લાવ્યો આ વખત પાછું તીખું ઓહો આ વખત છે ને મરચું બીજું લાવ્યા વખત પેલું તો હું કહેવાય બીજું હતું ને એટલે એ તો ગમતા આખ્યા તો શીખવું છું વળી એ તો તહે ચાકી દો બનાવવા વાળો પ્રકાશ ચાકી દો છે પ્રકાશ ચાક એક થેલી લાવ્યો છું સર થેલી લે મૂકી દેજે મેં આખું થેલું બધું એ સામ ખોડી ના રવા દે પેલી રોવા છે ત્યો અરે મરસાવાળી છે તો હા તે મરસાવાળી જ છે ધોવી પડશે દેખો પડી મરસાવાળી જ છે કેળવા મળી હા તો ચલો આ બધું મૂકવાનું છે આપણે ત્યાં લેબડો પાડવા માટે રાતે લઈ લઈએ એ રોવા છે મેશવા બા ત્યો કણ રાખ્યું છે. કોણ રોવા છે રોવા વાળું કોણ છે મેશુ રોવે છે કે હા હા ઓહો તો બે બાદ દોડો પકડાય હા તમારે તો જપ વાયદો તો સજ નાખે હા ઓહો તમે તો બે બાજુ હાલ દીધો છે દેવડો પ્રકાશ હોય તો શું બાનું તો શું વસમાં બે હારો લેબડો પાડવા આવે છે પ્રકાશ તું હું તો હાથ પાડીને આવ્યો છું એટલે થોડો બીજો પાડી લઈએ એક વાત નાનો સૃષ્ટિ તું આવ લેબડો પાડવા હા બની રહ્યા છે રોટલા અને રોટલા બની રવાયા છે બની રહ્યા હા શાક તૈયાર થઈ ગયું તો મગનું શાક અને બાજરીના રોટલા તૈયાર થઈ ગયા છે લઈ જઈએ થોડું ઊંધું થાય લીધું તો ફાઇનલી ગાય તમે આમ ખાવા માટે બેસીએ છીએ પ્રકાશને બે જણા પ્રકાશ શાનું શાક બનાવ્યું ગવાર અને ગેસ ખાવી છે તારે ખાવી છે હા ખાવી છે તે ખાઈ લીધું તો કઈ સૃષ્ટિ જોડે સૃષ્ટિએ ઊંઘી દીધા નાની બેબીએ ઊંઘી દીધા તમે શેમ નહીં ઊંઘ્યો હા તમે કેમ નથી ઊંઘ્યો अहिले થોડી એક
પછી મોડા થઈ જાઓ કાકા જો કાકા હોય જોઈ રીત મારો અમે કાકા ઓ યા જીભ ના કઢાય બેટા જીભ નહીં કાઢવાની જીભ ખેંચી લ્યો પાછું એ શું કરે છે હા કાકા પ્રકાશ છાસ લાવ્યો છે તો છાસ ગવાની શેકોનું શાક બનાવી છે તો ગવાની રોટલી છે તો ચલો આવું ખાઈ લઈએ હા ખાઈ લઈએ આવું બાય પૂછતા આવીએ હેડો ખાઈ લીધું તે ખાઈ લીધું બાબત હે અમે આમ પ્રકાશ ને બધા આમ ખાવા માટે બેહીએ હા ગોમમાં તો કોઈ નહીં લાવે ચપ્પલ મંગાવે ચપ્પલ લાવ્યો અને પેલા સફરજન લાવ્યો હતો ખાતો તો શીખર કેટલો હતો 500 લાવ્યો હતો હું તો નહીં ખાવા પણ તો બધો ખોઈ બાઈક ઘણું થઈ ગયું 500 સફરજન લાવ્યો હતો 500 સફરજન લાવ્યો હતો તો ચલો ગાઈ દઉં ખાઈ લઈએ ખાધું તું તાનું પણ ખાઈ લીધું પપ્પા હા મમ્મી ખાઈ લીધું તો ગાઈ મમ્મી ખાઈ લીધું આપણે ખાવા જઈએ તો ચલો હવે ખાઈ લઈએ આપણે તો ચલો ખાઈ લઈએ આવું